23 ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ખૂનની કોશિશ, લૂંટ, ઘરફોડ, મારામારી તેમજ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો કુખ્યાત આરોપી મોહમ્મદ સિકંદર ભાંડભૂંચા ઝડપાયો છે. મોહમ્મદ સિકંદર બાપુનગરના મણીલાલની ચાલીમાં આવેલા રહેમાન મસ્જિદ પાસે જાહેર રસ્તા પરથી ઝડપાયો છે. તેની પાસેથી 2 ગેરકાયદેસર તમંચા અને 4 જીવતા કારતૂસ મળી આવ્યા છે. તમંચા અને જીવતા કારતૂસ સહિત 16,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીના ભાઈ તનવીર ભાંડભૂતનું સલમાન શેખ દ્વારા 15 વર્ષ પહેલાં મર્ડર કરવામાં આવ્યું હતું. હત્યા કેસમાં સલમાન શેખને આજીવન કેદની સજા થઈ હતી અને સલમાન શેખે પેરોલ પર જેલ બહાર આવતો હતો. સલમાન દ્વારા પોતાની પર હુમલો કરવામાં આવશે તેવો ડર હતો અને સલમાનના ડરના કારણે આરોપી હત્યારે 1 વર્ષ પહેલાં યુપીથી લાવ્યો હતો. આરોપી મૂળ ઉત્તર પ્રદેશના બુલંદશહરનો વતની છે. તે બાપુનગર દરગાહમાં સાફ સફાઈનું કામ કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે. ત્યારે આ મામલે શું કહી રહ્યા છે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર S.J. જાડેજા, તેમને સામે. મોહમ્મદ સિકંદર અબ્દુલ કરીમ બાળગુજા ઉર્ફે ગુરજી નામનો વ્યક્તિ છે, જે પન્નાલા ડિસ્ટ્રિક્ટમાં બાપુનગર પ્રસન્નતાપીરની દરગાહની પાસે રહે છે અને જેની પાસે ગેરકાયદેસર હથિયારો છે. આ હકીકતને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં રેડ કરી અને આરોપી સિકંદર અબ્દુલ કરીમ બાળગુજાના કબજામાંથી 2 દેશી તમંચા, 4 કારતૂસ અને મોબાઈલ ફોન સહિત 16,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે. આ જે પકડાયેલ આરોપી છે એ અગાઉ ખૂનની કોશિશ, લૂંટ, ઘરફોડ, ચોરી, મારામારી જેવા 23થી વધુ ગુનાઓમાં પકડાયેલો છે અને આ જે અત્યારે હથિયાર જે છે એ ક્યાંથી લઈ આવ્યો એ બાબતે તેની પૂછપરછ કરતા તે આજથી 1 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશ ખાતેથી આ હથિયાર જે છે એ લઈ આવેલો હોવાની હકીકત જણાવે છે. હથિયાર આપવા પાછળનું કારણ શું હતું? કોની સાથે દુશ્મનાવટ હતી? હાલના જે પકડાયેલ આરોપી છે સિકંદર અબ્દુલ કરીમ બાળગુજા, એનો જે ભાઈ છે આજથી 15 વર્ષ પહેલા એના બ્રધરનું સલમાન સફીઉદ્દીન શેખ ત્યાં પન્નાલા ડિસ્ટ્રિક્ટમાં જ રહેતા સલમાન ઉર્ફે ક્રેક નામના વ્યક્તિએ મર્ડર કરી નાખેલું હતું 15 વર્ષ પહેલા અને એમને ત્યારથી જ તે આમની સાથે દુશ્મનાવટ ચાલે છે અને જે સલમાન ક્રેક છે એ મર્ડરના ગુનામાં સજા થયેલી છે અને જેલમાં હતો. એટલે જ્યારે પણ જેલમાંથી છૂટે અને એના ઉપર ફરી આવો હુમલો કરશે એવો એને ભય હતો, જેથી એને પોતાના સ્વ બચાવ માટે આ હથિયાર લાવી એને રાખેલો હતો એવી એને પ્રાથમિક તપાસમાં એને કબૂલાત કરેલી છે. વધુ તપાસ હાલમાં ચાલુ છે. ઉત્તર પ્રદેશ કોની પાસે લેવો હતો, કેટલામાં લેવો હતો અને કેટલા સમયથી સાથે રાખતો? છેલ્લા પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા છેલ્લા 1 વર્ષથી એની પાસે આ હથિયાર હતું અને જે આ આરોપી છે એ હાલનો જે આરોપી છે એ મૂળ ઉત્તર પ્રદેશનો જ છે અને ત્યાં બુલંદશહેરમાં રહે છે અને દિલ્હી ખાતે પણ રહે છે અને ત્યાં મજૂરી કામ કરે છે. છેલ્લા 1 વર્ષથી પરત અહીંયા આવીને હસનશાહ દરગાહ જે છે તે દરગાહ પર કામ કરવાનું અને સાર સંભાળ રાખવાનું અત્યારે કામ કરે છે. અને ઉત્તર પ્રદેશમાં અત્યારે હાલમાં એને કોઈ હકીકત જણાવી નથી, પણ આરોપીને અટક કરી એને રિમાન્ડ મેળવી અને કોની પાસેથી લાવેલો હતો, કેટલા રૂપિયામાં લાવેલો હતો વગેરે મુદ્દા ઉપર તપાસ કરનાર હતો. આપણે સાંભળ્યા હતા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર S.J. જાડેજા. તેમણે આ મામલે જે આરોપી છે તેની ધરપકડ કરી છે, જેમાં આરોપીના ભાઈ સરવર ઉર્ફે કડવા વિરુદ્ધ 20થી વધુ ગુના નોંધાયેલા છે. સરવર હાલ પાસા હેઠળ જેલમાં છે. રખિયાલ ગરીબનગર 4 રસ્તામાં ખુલ્લા હથિયાર સાથે આતંક મચાવનાર સરવર ઉર્ફે કડવાની ધરપકડ પણ કરવામાં આવી હતી. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.